નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. નર્મદા જિલ્લામાં દારૂના દૂષણ સામે એલસીબીને મોટી સફળતા મળી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે નાયરા પેટ્રોલ પંપ નિવાલદા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા MS04JK 9319 નંબરના ટાટા આઈસર કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી રોયલ બ્લુ માલ્ટ વિસ્કીના 180 મિલીના કુલ 33,552 ક્વાર્ટર મળી આવ્યા, જેની કિંમત 64,41,984 થાય છે. ઉપરાંત કન્ટેનર, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 79,46,984નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ઓમ પ્રકાશ ભાખરારામ બિશ્નોઈ રહે બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RG ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી MR વાળા, પીએસઆઈ શ્રી JR ડામોર તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. આવા જ નર્મદા જિલ્લાના ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદાને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.